સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। હવે બનાવીએ ખારા પૂડા। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું। એક બાઉલમાં ચણાનો લોટ લેશું, લગભગ અડધો કપ જેટલો ચણાનો લોટ છે। ત્યારબાદ તેમાં અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર અડધી ચમચી। હવે આપણે આ જે મસાલો નાખેલું ચણાનો લોટ છે એને અંદર પાણી નાખી એનું ખીરું તૈયાર કરીશું પૂડા માટેનું। આ રીતે ખીરું તૈયાર કરવાનું છે। જોવાનું છે કે ખીરામાં લમ્સ એટલે કે ગાંઠો ન પડે, એકદમ સ્મૂધ ખીરું તૈયાર કરવાનું છે। તમે એવું હોય તો એકવાર હાથેથી સરખી રીતે એને મિક્સ કરી શકો છો। ખીરું ખૂબ જાડું કે ખૂબ પાતળું નથી રાખવાનું, માપસર રાખવાનું છે। થોડું પાણી એડ કરીશું। તમે જોઈ રહ્યા છો ખીરું થઈ ગયું છે। હવે આપણે તેના પૂડા ઉતારીશું। મધ્યમ આંચ પર પૂડા રાખવાના છે। થોડું તેલ એડ કરીશું। હવે આ તો ખારા પૂડા છે, તમારે આવી રીતે મેથીના પૂડા કરવા હોય તો તમે આની અંદર મેથી એડ કરી શકો છો અને બનાવી શકો છો। આપણે અત્યારે નોર્મલ ખારા પૂડા બનાવી રહ્યા છીએ। આવી જ રીતે તમે પાલક છે કે મેથી છે એ રીતે ભાજી ઉમેરીને જુદા જુદા પ્રકારના પૂડા કરી શકો છો। અત્યારે જે હું આ પૂડા બનાવી રહી છું તે રાબ સાથે ખાવામાં આવે છે। તમારે જો રાબનો વિડીયો જોવો હોય તો તમે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, તો તમને રાબનો વિડીયો દેખાશે। બંને બાજુથી સરસ શેકાઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં ઉતારી લઈશું। તો તૈયાર છે ખારા પૂડા, જેને આપણે રાબ સાથે સર્વ કરીશું। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।